અંદર ચીમન મહારાજે કીધું પોતાના સ્વરૂપમાં છે, બહાર નથી. આ અજ્ઞાની ને રાંધડો આઘોરીને ગોતે, બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. પોતે ભગવાન છે પણ નક્કી કેમ નથી થતો? આપણા ઘરમાં ભગવાન પણ આપણને નક્કી થતો નથી. કેવી રીતે? કે કીડીને કણ, ચકલીને ચણ, હાથીને મણ અને માણસને સમજણ. આ ચાર વસ્તુ મળી જાય ને તો ફાફા મારવા પડે નહીં. પણ આ મનુષ્ય ચાર વસ્તુથી વંચિત છે. એટલે ગુરુએ કીધું કે જીવ ઈશ્વરને ઓળખવા ભટકે અવનીમાં, સાચા સદગુરુ ભેટતા જીવ શિવ બની જાય. આ જીવ ઈશ્વરને ગોતવા મંદિરે, તીર્થમાં, જાત્રામાં, હોમમાં, હવનમાં, પૂજામાં, પાઠમાં, ઉપવાસમાં દરેક જગ્યાએ ગોતે, પણ કોઈ દી ભગવાન મળ્યો? કોઈને મળ્યો? મળ્યો હોય દર્શન દીધા હોય તો કયો? કારણ કે પોતામાં પરમેશ્વર છે. જે બહાર ગોતે એ પોતામાં પણ છે, પણ કેમ નથી દેખાતો? આપણને સમજણ નથી. એટલે સંતો કે સમજણ વગરનું ગાવું નકામું, કે એના ગળા વગરનું ગાવું નકામું. આ ગળું બેહી ગયું છે પણ એને બોલવું એ નકામું. વાણી વગરનું વધવું નકામું, સમજણ વગરનું જીવવું એ નકામું. એટલે સંતો કે છે સમજણમાં સાર, સારમાં વિચાર અને વિચારનો વિસ્તાર છે. આ દેખાય ઈ માયા, પણ પરમેશ્વર છે ઈ અગમ છે, અગોચર છે. અને ઈશ્વર આ પાંચ તત્વની કાયામાં છુપાણો છે. પછી આપણે કહીએ કે 5-25 ના ઝઘડામાં હીરો ખોવાનો મારો કચરામાં. કચરામાં કદાચ 10 સિંગના દાણા પડ્યા હોય ને તો એ ગોતી લઈએ. કચરાની અંદર કાંઈક કોકને હોનું જડ્યું હોય તો એ ગોતી લે. ગોતી લે કે નહીં? પણ 5-25 ના ઝઘડામાં હીરો ખોવાનો કચરામાં આ પાંચ તત્વનો દેહ છે. અને એની અંદર બોલે એ ઈશ્વર છે, એ આત્મા છે. પણ આ સંસાર રૂપી કચરાની અંદર ખોવાઈ ગયો છે, એટલે મળતો નથી. પણ જો જીવનની અંદર સમર્થ સદગુરુનું સાનિધ્ય મળે, સદગુરુને સમર્પણ ભાવ કરે, સદગુરુ આ જીવ ઉપર કૃપા કરે, કરુણા કરે, દયા કરે, તો ગુરુ જ્ઞાન આપે, બોધ આપે, ઉપદેશ આપે. એટલે સંતોએ કીધું ગુરુ જ્ઞાન સાગરના મોટી છે, એના રૂપમાં ઝગમગ જ્યોતિ છે. હે ગુરુ જ્ઞાનના સાગર છે. કારણ કે ગુરુને જ્ઞાનના સાગર શા માટે કીધા? કે આપણે વેદોમાં વાંચીએ તો વેદો થરથર કંપે. 4 વેદમાં લખ્યું નેતિ નેતિ નેતિ. જે ઈશ્વર છે એ વેદની બહાર છે, તો ક્યાં છે? સંતોના મુખની અંદર છે. પણ સંત મળે તો વેદોનો અંત લાવે અને પરમાત્મા કેવી રીતે છે એ બતાવે, તો જીવને સમજણ આવે. માટે સંત બને પરમારથી, શીતળ વાકો અંગ, તપન બુજાવે ઓરકી, અને દે દે અપનો રંગ. સંતો પરમાર્થી છે. પોતાનો રંગ હોય એ શિષ્યને આપે. સંતોની ભાવના ભમરી જેવી છે. કેમ કે ભમરી ઈયળને પકડી અને રોજ ડંખ મારે, પણ જો ઈયળ જાણ થાય તો ડંખ મારે, નકર પૂંડલું વળી જાય તો મૂકી અને જતી રહે. એવી રીતે સદગુરુ છે એ ભમરી છે, શિષ્ય છે એ ઈયળ છે. પણ સદગુરુ શબ્દરૂપી ડંખ મારે, અને જો ઈયળ એટલે કે જીવ જાણ થાય, પ્રશ્ન કરે અને સદગુરુ ઉત્તર આપે તો એને પકડે,
નહીંતર ગુંડલું વળી જાય એને મૂકી દે, એને કોઈ દી બતાવે નહીં। માટે સદગुरु कीजिए तो ऐसा कीजिए जैसा पूनम का चांद तेज करे पण तपे नहीं અને દે દે આપણો રંગ। સદગુરુ કેવા હોય? સદગુરુ નિર્મળ હોય, સદગુરુ નિર્મોહી હોય, સદગુરુ નિર્લેપ હોય, સદગુરુ નિર્ગુણ હોય, સદગુરુ અસીમ હોય, સદગુરુ અમાપ હોય। કારણ કે માપ તો માણસનું હોય, સદગુરુ કોઈ વ્યક્તિ નથી, સદગુરુ કોઈ પદાર્થ નથી। જ્ઞાની સદગુરુ છે તો જ્ઞાનનો કોઈ દી અંત આવે ખરો? આપણને ભૂખ લાગી હોય, ભોજન લઈ અને થાળી લઈને ખાવા બેઠા, કેટલું ખાઈ પેટ ભરાઈ જાય ત્યાં સુધી, ઓડકાર આવી જાય એટલે ખાવાનું બંધ થઈ જાય, માપ આવી જાય। તરસ લાગી હોય તો એક લોટો બે લોટા, પણ તરસ છીપાઈ જાય એટલે પાણી પીવાનું બંધ થઈ જાય। એવી જ રીતે સદગુરુ છે એ અમાપ છે, આ જીવ છે એ માપમાં છે, પણ સદગુરુ અનંત છે, વિશાળ છે। પણ એ સદગુરુને જો હું તમે દેહથી ઓળખશું તો કોઈ દી ઓળખાય નહીં। ચર્મ દ્રષ્ટિવાળા દેહને ઓળખે, આત્મ દ્રષ્ટિ હરિયાપ અવતારી પુરુષને કોઈ ન ઓળખે, ઘરમાં બેઠો હોય કે બાપ। માટે સંતોએ કીધું સાહેબ સભી કા બાપ હે, बेटा किसी का नहीं, बेटा होकर अवतरे वो तो संत नहीं। આપણે અત્યારે રામનો જન્મ કરાયો બપોરે અને સ્વામિનારાયણનો જન્મ કરાયો 10 વાગે, તો ભગવાન કાંઈ વારે વારે વરોવરે જન્મે? અને જન્મ પછી આખું વરે ક્યાં વયા જતા હશે? તો ભગવાન મોટા કે આપણે મોટા? ભગવાનને ઝુલાવા કોણ જાય? મોટું હોય એ જાય ને। આપણા ઘરમાં બાળક હોય એ બાળકને ઘોડિયાને હિંચકો કોણ નાખી શકે? એનાથી મોટું હોય એને નાનું નાખે। તો આપણે મોટા કે ભગવાન મોટા? આપણે ભગવાનને ઝુલામાં ફૂરાવી અને આઠમનેથી દોરી આંકવા જઈએ અને આંકતા આંકતા હાલવડા ગાઈએ, તો આપણે મોટા કે ભગવાન મોટા? સંતો કહે છે ભગવાનનું કામ ભગવાન કરે, આપણું કામ આપણે કરીએ। કોઈનાથી કોઈનું કામ થાય એવું નથી। વરસાદ વરસો હોય તો ભગવાન વરાવે, આપણી તાકાત નથી। કમોસમે વરસાદ થાય અને આપણા ફળિયામાં કોકે ડોલ પાણી ઢોળ્યું હોય તો બાધી તૂટી જાય ને। પણ ઓલો બાપો આવ્યો આવી તમારે સૈન્યના પાથરા ઉડાડી દીધા, ઘઉંના ખળા ઉડાડી દીધા, રાય ઉડાડી દીધી, જીરું બગાડી નાખ્યું। કોઈ ફરિયાદ કરવા ગયો? કોને ફરિયાદ કરે? ભગવાનને ફરિયાદ કરવા જાય એને કાંઈ આંખો નથી, મોઢું નથી, હાથ નથી, પગ નથી, રંગ રૂપ કે આકાર નથી, કોને ફરિયાદ કરવી? એટલે સંતો કહે છે भगवान ढूंढ नहीं चला, भगवान मिला नहीं कोई, भगवान है मन तेरा, भगवान दूजा नहीं कोई। मारा वाला भगवान છે ને એ આપણું મન છે, એ જ ભગવાન છે। પણ મન કોને કહેવું એની મને તમને ખબર નથી। પણ સંતો કહે છે મનને સ્થિર કરી દો, મનને ચોખ્ખું કરી દો, સંકલ્પ વિકલ્પ વિચાર કરો એ દૂર કરી દો અને તમારા સ્વરૂપની ખોજ કરો। કારણ કે સ્વરૂપ વિના, આપ સ્વરૂપ જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાયું તે ચરણે નમો સદગુરુ શ્રી ભગવાન। તો આપણા જીવનની અંદર અજ્ઞાન રૂપી અંધારું કાઢે કોણ? કે સદગુરુ। જ્ઞાન રૂપી પ્રકાશ પાડે કોણ? તો કે સદગુરુ। આપણા માતા પિતા કુખેથી જન્મ આપે પણ સદગુરુ મુખેથી જન્મ આપે, અને સદગુરુ જન્મ આપે ત્યારે ખરેખર નવો જન્મ થયો ગણાય। ત્યાં સુધી તો શરીરની ઉંમર કહેવાય, કોઈ કે 50 નો છો, કોઈ કે 8 નો છો, કોઈ કે 70 નો છો, પણ શ્રીમદ મહારાજ કે એમ ઠોઠ નો ઠોઠ રહ્યો।
કોઈ દી એકડો લખતા આવડ્યું નહીં, પણ આમાં કોનું કામ છે? ભણેલાનું કામ નથી. અગમ પંપ એવો રે એમાં ભણેલા ભૂલી જાય, ભણેલા ભૂલી જાય એમાં જ્ઞાનીઓ ગોથા ખાય. અગમ પંથ એવો રે એમાં ભણેલા ભૂલી જાય. વિના જીભડીએ નર સાકર ચાવે અને ગળા વિના નો ગાય. હે ગાગર વિના પાણી ભરે કુંવારી અને વિના પાણીએ નાય. અગમ પંથ એવો રે આમાં ભણેલ ભૂલી જાય. ઠૂઠો વગાડે તાલ તંબુરો અને માંદો સુણી મલકાય. બેરો સાંભળી પાડે બરાડા બોલો લંગડો લાડ્યો જાય. અગમ પંથ એવો રે એમાં ભણેલા ભૂલી જાય. ઠૂઠો તાલ તંબુરો વગાડે કોઈ દી અહીંથી કોણીએથી કપાઈ ગયા હોય, કાંઈ ન હોય, આંગળી ન હોય, અંગૂઠો ન હોય, પોંચો ન હોય, ઈ એનાથી તાલ તંબુરો વગાડે. તો આ સંતે કીધું ઠૂઠો વગાડે તાલ તંબુરો અને એનો અવાજ સુણીને માંદો સુણીને મનકાય. ખાટલામાં પડ્યો હોય, કેટલાય દીધા ખાધો ન હોય, બોલવાનો વેત ન હોય, એ મલકાવા માંડે. આ ગુરુનો પંથ એવો છે હો. પછી બેરો સાંભળીને પાડે બરાડા. બેરાના કોઈ દી કાન ઉઘડે? ગમે એટલું કરો તો બેરા આગળ બોલવું હું. આંધળા આગળ આભલું દો ને તો હાથ ફેરીને કે સાણું છે લઈ લે. આમાં મોઢું જોવાતું નથી. આપણો એવો ઘાટ થયો છે. એક મનુષ્ય દેહને પરમ તત્વની ઓળખાણ કરવી હોય તો સમર્થ ગુરુના શરણે જવું પડે. કારણ કે ગુરુ અમારા વાણિયા કરે વણજ વેપાર, વિના દાંડી વિના ત્રાજવા તોડી લીધો જગ સંસાર. તમારે અટાણે હોમણ કપા થયો હોય ને તો એ તોડવો હોય ને તો વેપારી આવે, હારે બેસર માણા લાવે, મોટો બધો કાંટો લાવે. તમને ખબર ન હોય તો 2 કિલો વધારે નાખી દે કે નહીં? પણ સદગુરુ એવા છે કે ગુરુ અમારા વાણિયા કરે વણજ વેપાર. ન્યા કાંઈ વાણીની, બુદ્ધિની, ચિત્તની, ચાલાકીની શેની જરૂર પડતી નથી. સદગુરુ તો એના મુખમાંથી અમૃત વાણી કાઢી અને આ જગતને તોડી લે છે. એટલે કીધું એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જેનો વેદ ન પામે પાર. તુલસીદાસે તો એમ કીધું એક ઘડી આધી ઘડી આધી में पुनियाद तुलसी संगत संत की कटे कोटी कोटी अपराध. પણ આપણે તો કેવું કરીએ? સંત ભાળી ચેટા ભાગે, રોજ પાખંડી પગે લાગે, પછી ધન દોલત ને દીકરા માંગે. સાધુ સંતોને કોઈ ઓળખતું નથી. પણ સાધુ કોને કહેવા? સાધુને સંસારી એક રંગના, એમાં સાધુ કોને કહીએ? સાધુ પણ જો જાણી લઈએ ને તો પછી પ્રભુનું ભજન કરી. કારણ કે સાધુની માથે લેબલ ન હોય, અને લેબલ હોય એને સાધુ કહેવાતા નથી. સાધુ સંત તો સરળ, સીધા, સાદા અને સહજ હોય. તમે ગુલાબી હાડી પહેરી, મેં ગુલાબી હાડી પહેરી. તમે ઠામણા ઉઠવાનું, હું ઉઠકું. તમે કપડા ધોવાનું, હું ધોઉં. તમે રસોઈ બનાવો, હું રસોઈ બનાવું. હવે કાલ તો અરુણાબેન મારે બે લુગડા ધોતા, અને થોડા સંત કહેવાય હે? પણ સંત કોને કહેવા? કે સંત આ જગતની અંદર એક જ હોય, ગુરુ એક જ હોય, અનેક ગુરુ હોય નહીં. પણ આપણે મારો ગુરુ તારો ગુરુ, મારા ભગવાન ને તારા ભગવાન, મારું મંદિર ને તમારું મંદિર, આની માથાકૂટમાં આખો જન્મારો વયો ગયો. પણ સત્ય વસ્તુ શું છે એની ખોજ કરતા આવડી નહીં. પણ કબીર સાહેબે કીધું કે પોથી વાંચે પ્રભુ નહીં મળે, ખોજો આપ શરીર. તો આ શરીરની અંદર શું છે? હાડ, માંસ ને રુધિર, પરુણ, ગંધારી વસ્તુ છે. આની અંદર કાંઈ છે નહીં. પણ સંતો કહે છે તારા ઘટમાં પિયુજી બિરાજે. જો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. આની અંદર અણમોલ વસ્તુ છે જેની કોઈ કાળે કિંમત કરી શકાય એવું નથી.
પણ આપણે તો રોજ મંદિરમાં જઈને ભગવાનને કહી, ભગવાન તે બધાયને બધું આપ્યું, મને કાંઈ આપ્યું નહીં. મેં હું એવા પાપ કર્યા તે મને કાંઈ ન આપ્યું. ભગવાન કે તારે જોતું છે હું, ઈ મને કે. એટલે ઓલો કે હું તું કાવી તું મને આપ તો હું તને કરોડ રૂપિયા આપું. ઓલો કે આ માગી માગીને હું માગશે? માગો ભગવાન, જે માગવું હોય. ત્યારે ભગવાને કીધું કે તારી એક આંખ કાઢીને મને દઈ દે, 1 કરોડ રૂપિયા તારા ખાતામાં નાખી દઉં, પછી તારે કોઈ દી ફરિયાદ નહીં કરવી પડે. ત્યારે ઓલો ભગવાનને કહે તમે મને 1 કરોડ રૂપિયા આપો અને હું તમને આંખ આપી દઉં તો હું તો કાણો થઈ જાઉં, બાડો થઈ જાઉં. કરોડ રૂપિયા આપો તરત કોઈ કે નીકળું તો આ કાણાને કરોડ રૂપિયા કોને આપ્યા? મારે તમારે પાસેથી કરોડ રૂપિયા જોતા નથી. ભગવાન કે હજી ઉભા રે, તારો એક પગ આપી દે, 5 કરોડ રૂપિયા આપું. હવે ઓલો વિચારમાં પડી ગયો કે આંખના કરોડ, પગના 5 કરોડ, હાથના 10 કરોડ, આપણા એક શરીરના સ્પેર પાર્ટની કિંમત કેટલી છે? આ માનવ દેહની કિંમત અણમોલ છે. આ જે આંખો ને પગ ને મોઢું ને હાથ જે મરી જવાના છે, વયા જવાના છે, રાખ થઈ જવાની, એની કિંમત જો આટલી હોય તો આની અંદર પરમાત્મા બિરાજે એની કિંમત કેટલી છે? છતાંય આપણે મંદિરમાં જઈ અને ભિખારી વેડા મટતા નથી. માતાજીને લાપસી કરે પણ એને મશીનમાં નાખી અને ફોતરી કાઢી નાખો ને પછી ચોખ્ખો થઈ જાય. પછી ચોખાને વાવો કોઈ દી ઉગે? કોઈ દી ઉગે નહીં. એમ આ મનુષ્ય દેહની ઉપર કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, ઈર્ષ્યા, નિંદા, કપટ, દગા, પાસ્ટા ને પ્રપંચનું ફોતરું લાગ્યું છે. એટલે આ વારે વારે જન્મ ધરે અને મૃત્યુ આવે તો મરે, વારે વારે જન્મ ધરે, મૃત્યુ આવે તો મરે, પણ પોતાના સ્વરૂપને ઓળખતો નથી. પણ કોઈ સદગુરુ સંત મળે, એના ચરણમાં તન મન ધન અને શિષ્ય કુરબાન કરે ને તો આ ફોતરું નીકળે. અને ફોતરું નીકળ્યા પછી એને જન્મવું મરવું પડે નહીં. તો ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન, મને પવન સૂકવે નહીં, પાણી ભીજવે નહીં, અગ્નિ બાળે નહીં, શસ્ત્ર કાપે નહીં, હું અજર અમર ને અવિનાશી છું. જન્મતો નથી, મરતો નથી, આવતો નથી ને જાતો નથી. હું શાશ્વત છું, સનાતન છું. કોઈ કાળે મારો અંત આવે એવો નથી. તો મારો ને તમારો પણ અંત આવે એવો નથી. શંકર મહારાજે કીધું કે એક અનાદિ અનંત છું, મારો આવે નહીં અંત, કાયા સાથે નહીં કાંઈ લાગતું, મને ભજે મોટા સંત, એક અનાદિ અનંત છું. અને સંતો એમ પણ કીધું એક તું પૂર્ણ બ્રહ્મ, નિત અખંડિત આત્મા, સતચિત તારું રૂપ, સતચિત આનંદ રૂપ તારું, તું તો પૂર્ણ છો પરમાત્મા. આપણને પૂર્ણ બ્રહ્મ કીધા, પરમાત્મા કીધા, પરમેશ્વર કીધા, જગદીશ કીધા, પણ આપણને ભરોસો આવતો નથી. એટલે સંતો કહે છે રાખે ભરોસા ગાય ભેંસ કા, उनकी करे बरदासा, नहीं भरोसा गुरु गोविंद का, यही अजब तमाशा, सदगुरु है साचा, है साचा, है साचा. તમે 15 દી સુધી જાત્રામાં વયા જાવ ને, આવડું મોટું ઘર હોય, ડેલો કેવડો હોય, ઘરથી નાનો, બારી કેવડી હોય ડેલાની, એનાથી ને નાની, અને તાળું કેવડું હોય, આવડું ગમતું, ચાવી કેવડી હોય, આવડી એમથી. આવડા મોટા બંગલાને તાળું મારી, ચાવી લઈ પાકીટમાં નાખી અને 1 મહિનો રોકાવ. ઉપાધિ હોય કઈ? હે, 200 રૂપિયાના તાળામાં વિશ્વાસ, પણ સદગુરુના વચનમાં વિશ્વાસ નથી. સુરત થી ગોઢાવદર આવી 500 રૂપિયા ટિકિટ દઈ બસમાં હોઈ જાય, પેસથી લાંબા થઈ ઓઢીને હોઈ જાય. કોઈ દી કોઈ કીધું કે આ ડ્રાઈવર ખાડામાં નાખશે,
તો શું થાય? હે, વિશ્વાસ. અટાણે કોઈને બેહવાની બસમાં નથી ગમતું, હુતા હુતા જેમ ઘરમાં હુતા હોય એમ, પણ ડ્રાઈવર ઉપર વિશ્વાસ છે. પ્લેનમાં બેઠા હોય તો પાયલોટ ઉપર વિશ્વાસ છે. આપણા ફરજામાં ભેંસ બાંધી હોય તો આપણે એને ખાણ ખવડાવી, વિરણ આપી, પાણી પાઈ, એની સેવા કરી. શા માટે? એ હાથ થાય તો દૂધનું બોગરું ભરી દે. પ્રાણી ઉપર વિશ્વાસ, પશુ પંખી ઉપર વિશ્વાસ, તાળા ઉપર વિશ્વાસ, ડ્રાઈવર ઉપર વિશ્વાસ, પણ આ જીવને સદગુરુના વચન ઉપર વિશ્વાસ આવતો નથી. તો ગંગામાએ કીધું કે સદગુરુ વચનના થાવ અધિકારી પાનબાઈ અને મેલી જો અંતરનું માન. માનને મૂકીને તમે આવો મેદાનમાં અને સમજી લ્યો આવા સદગુરુની સાંજ. આપણે તો અભિમાનમાં એટલા બધા ફરીએ કે કોઈને પગે લાગતા આપણો જીવ હલતો નથી. હે, સત ભાવે છેટા ભાગે, રોજ પાખંડીને પગે લાગે. અટાણે અહીંયા કોઈક સુંદરીઓ ભામણ આવ્યો હોય, મારોય નથી થતું, મારોય મેળ નથી પડતો, તારો મેળ ક્યાંથી પડે? એટલે દાણા જોવરાવાનું, મુહૂર્ત જોવરાવાનું બાપા મૂકી દેજો. ઘણા તો રાશિઓ જોવરાવે, રાશિ જોવરાવી હાલે. પેલા ધીરુભાઈ સરવૈયા છે ને, ઈ કે રાશિ જોવરાવામાં બાપા મજા નથી. રાવણની રામની રાશિ એક, પણ રામ કેવા અને રાવણ કેવા? આ રાશિ જોવરાવે મેળ પડે? ધીરુભાઈ કે મારી અને ધીરુભાઈ અંબાણીની રાશિ એક, ઈ ધીરુભાઈ અને હું ધીરુભાઈ, અને ધીરુભાઈ ને અંબાણી, મારે નો અંબાણી કે નો મેળ પડ્યો. અને ધીરુભાઈ ના ઘરેથી કોકિલાબેન, મારી પત્નીનું નામે કોકિલાબેન, અને ઓલા કોકિલાબેન પ્લેનમાં ફરે, અને અમારે ઘરેથી કોકિલાબેન કપાસના ફોડવા વીણે. એટલે રાશિ અને આ જન્મ મરણના જોવરાવાની જરૂર નથી. કારણ કે સંતોએ આપણને આખી ડાયરી પરફેક્ટ કરીને મોકલા છે કે ક્યાં તમારો જન્મ થાય, ક્યારે તમારું મૃત્યુ થાય, ક્યારે તમને સદગુરુ મળશે, ક્યારે તમને જ્ઞાન મળશે, કોણ તમારો મિત્ર, કોણ તમારો દુશ્મન, કોની હારે લગ્ન થાય, કોણ તમારી ઘરે દીકરો થઈને આવશે, અને ઈ દીકરો કેવો થાય, આપણને ઉજાળશે કે બોળશે એની આપણને ખબર નથી. પણ પરમાત્માએ આ બધું નક્કી કરીને આપણને મોકલા છે. ઈ તો આપણને ખબર નથી ને, એટલે જ્યાં ત્યાં ફાફા મારીએ છીએ. પણ સંતો કહે કે છૂટવાનો ઉદ્યમ કરે તેમ તેમ જીવ ડબલ બંધાય. આપ બળે છૂટે નહીં, છોડાવે સદગુરુ રાય. આપણે જેમ જેમ છૂટવું હોય ને એમ એમ આપણે બંધાતા જાય. કારણ કે એક ખોટું બોલજો, એક ખોટું બોલો તેનીમાં 1000 ખોટા બોલવા પડે, બોલવા પડે કે નહીં? એટલે સંતો કે પહેલા તો જીવનમાં વિચાર કરો કે સત્ય અને અસત્યનું વિભાજન કરો. સત્ય શું છે અને અસત્ય શું છે? સત્ય છે ઈશ્વરનું નામ. ઈશ્વરનું નામ કોઈ દી એની અંદર અસત્ય હોય નહીં, પણ એનું નામ લેવા વાળા આપણે અસત્ય છીએ, આપણે ખોટા છીએ. એટલે સંતો સત્ય અને અસત્યનો વિવેક કરે કે જ્ઞાન છે એ સત્ય છે, અને તમારું બોલેલું તમે પાળતા નથી. ગુરુનું બોલેલું તો નથી પાળતા, પણ આપણું બોલેલું પાળતા નથી. ભગવાન કહે છે કે જ્યારે માના ઉદરમાં હતો ત્યારે કોલ દઈને આવ્યો હતો કે ભગવાન હું તારું ભજન કરીશ, તારા ભજન સિવાય હું સંસારમાં જઈ અને કાંઈ નહીં કરું. પણ જેવો સંસારમાં આવ્યો એવો ભગવાનથી વિખૂટો પડી ગયો. એ વિખૂટો પડેલો એને સદગુરુ સંત પાછા મળી જાય તો પરમાત્માની હારે એકતા કરાવી દે, જીવ શિવની એકતા કરાવે, આત્મા પરમાત્માની ઓળખાણ કરાવે, ઓહમ સોહમનો નાદ ગજાવે, અને સદગુરુ છે ને એ જીવને શિવ બનાવી દે. પણ ખરેખર જીવ છે એ શિવ છે, પણ ખબર નથી. એટલે આપણે ટોળકા વળી વળી અને શિવની કથાઓ સાંભળવી પડે, રામની કથા સાંભળવી પડે, કૃષ્ણની કથા સાંભળવી પડે. પણ કથા કરોડની, ચર્ચા 4ની, ગોઠડી 2ની, પણ
અનુભવ તો એકલાનો હોય, અનુભવમાં કોઈનો ભાગ હોય નહીં. આપણે એમ કહી મને સપનું આવ્યું, સપનામાં મેં ભગવાન મળ્યા, ભગવાનને મેં ચરણ સ્પર્શ કર્યા, એના દર્શન કર્યા, ભગવાને મારી માથે હાથ મૂક્યો અને આશીર્વાદ આપ્યા. આવું સપનું આવતું હોય, પડખું ફરવા જાય ને, જ્યાં જાગીને જો તો ઈનો ઈ ખાટલો, ઈનું ઈ ગાડલું, ઈનું ઈ ઓશીકું, ઈના ઈ ઘરના સભ્યો, તો આ ભગવાને દર્શન દીધા ગયા ક્યાં? હે, ભગવાન કોઈ દી આવે અને જાય એને ભગવાન કહેતો એવા તો નથી. એટલે સંતોએ કીધું કે મોટા બ્રહ્માંડમાં મેળ નહીં પડે. આપણે મોટા બ્રહ્માંડમાં જોવા જાઓ ને તો મેળ નહીં પડે. કદાચ ચાર ધામની જાત્રા કરશું, ગંગોત્રી, યમનોત્રી અને બીજું શું કહેવાય, બદ્રીનાથ ને કેદારનાથ, આ ચાર ધામની જાત્રા કરશો તો એ આપણો મેળ પડવાનો નથી. કારણ કે હરિ જાત્રામાં નથી, હરિ કોઈ મૂર્તિમાં નથી. મૂર્તિ છે એ ભગવાન નથી, પણ એ મૂર્તિની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ છે ને એ ભગવાન છે. સંતો કહે છે પથ્થરની મૂર્તિમાં વિશ્વાસ કરને, એટલો કાક જીવતા જાગતા સંતોમાં વિશ્વાસ કર તો ભગવાન ઓળખાય. એટલે ગોરખનાથે કીધું મનસા મારણી રે ગોરખ જાગતા નર સેવ, જાગતા નર સેવ તો તને મળે નિરંજન દેવ. મનસા મારણી રે ગોરખ જાગતા નર સેવ. પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું ગિરિરાજ. તો પથ્થર પૂજવાથી ભગવાન મળતો હોય ને તો હું પર્વતની પૂજા કરું, પણ એમ ભગવાન મળે નહીં. ઈ પથ્થર કી ચક્કી બનત હે જગ આટા પીસ પીસ ખાય. મનસા મારણી ગોરખ જાગતા નર સેવ. સેવ સુવાળી કરી લાપસી અને ધરી દેવની પાસ. જમવા વાળા જમી ગયા પણ દેવને નો આવી વાસ. મનસા મારણી રે ગોરખ જાગતા નો સેવ. કાલ માતાજીની આઠમ હતી, માંડ કરીને તે તો ભજો નહીં ભગવાન હેત ધરીને, માટે ખાઈશ જમનો માર પેટ ભરીને. એટલે તું રામનું નામ સંભાળ. જો કોઈ એમ નો કીધું રામને સંભાળ, રામનું નામ સંભાળ. એટલે સંતો કહે છે કે નામ નયનમાં રમ રહા જાનત વિરલા કોઈ. જેને જેને પૂરા સદગુરુ મિલા એને માલુમ હોય. આ નામના તો ઢગલા ને ઢગલા છે, જ્યાં જોવો ત્યાં નામ છે. નામ વગરનો એકેય જગ્યા ખાલી નથી. વિચાર કરો તમે, થાંભલો એવું નામ, આ બુંગણી એવું નામ, ગાડલું એવું નામ, આ ચોપડી એવું નામ, ફોટો એવું નામ, અશોકભાઈ એવું નામ, અને રામ એવું છે. આપણેથી ભગવાન દૂર છે જરા આગો. એટલે કબીર સાહેબે કીધું ભગવાન કા ઘર દૂર નહીં, જૈસી લંબી ખજૂર ચડે તો પાવે રામ રસ અને ગીરે તો ચકના ચૂર. ભગવાન કેવો છે, ખજૂરીના ઝાડવા ઉપર જે ફળ આવે ને ઈ ફળ બધાય તોડી શકે નહીં. ખજૂરીના ઝાડે ચડવાનો માલમી હોય ને ઈ ચડી શકે, ઈ ફળ ઉતારી શકે અને ઈ ફળનો આનંદ લઈ શકે. આપણાથી ચડાય નહીં, પણ અહીંયા ચડી જાય ને ઈ રામરસનો અનુભવ કરે અને જો પડે ને તો રાખનો ઢગલો થઈ જાય, અહીં હાથમાં આવતું નથી. એટલે માનવ કહે કે મેં કરું કરતલ દૂજો કોઈ, આદરા સૌના અધવશ્ય રે. આ તો મારો હરી કરે ને ઈ હોય, આપણું કઈ હાલે નહીં. માનવ કહે કે મારા વગરનો હાલે નહીં આ સંસાર. રામ ને કૃષ્ણ જતા રહ્યા ને તોય હજી હાલે છે આ સંસાર. આ ડોસ્યું તો એમ કે મારે 15 દી ક્યાંય જવાય નહીં, મારા વગરનું ઘરે હાલે નહીં. પણ બાપા તમે નોત્યું તોય હાલતું હતું, તોય હાલશે, અને ફૂ થઈ જાઉં ને તોય હાલશે. આપણે તો અમુકના 15 દી પાઘા જઈએ ને તો હોવું ને જલસા પડી જાય. અને મુક્ત કોણ કરાવે? જે મુક્ત થયા હોય ને ઈ મુક્ત કરાવે. પણ આપણે તો કેવા ગુરુને પકડીએ છીએ કે પોતે સારે કોઈ બંધાણેલા હોય. એ આપણને હું શીખવાડે?
બંધન ગુરુ હોય ને એ તમને એમ કહે કે 5 અક્ષરનો મંત્ર જપજો તો બંધન મુક્ત કરે. અરે જન્મ મરણના બંધનમાંથી છોડાવી દે. તારો જન્મ થયો નથી, તારે મરવાનું પણ નથી. આ તો એક સંસારનો ભાસ છે કે હું જન્મ્યો અને હું મર્યો, પણ સદગુરુ સંત કે તારી માથે જન્મય નથી અને મૃત્યુ નથી. કેવી રીતે કે 5 તત્વનો દેહ પ્રગટ થાય, આકાશ, પૃથ્વી, જળ, તેજ અને વાયુ, આ 5 તત્વથી બનેલું આ શરીર છે. અને આ શરીરની જ્યારે ઉંમર પૂરી થઈ જાય એટલે 5 તત્વમાં મળી જાય તો આપણે કદાચ આવ્યો અનામી જાય નનામી, આ નામ ક્યાંથી લાવ્યો? દાખલા તરીકે અરુણાબેન મરી ગયા અને મરીને એની નનામી લઈ જતા હોય ને તો એમ કે આ કોની નનામી જાય છે? અરુણાબેનની. પણ અરુણાબેનનું નામ નીકળી ગયું કે નહીં? હે, ફોટામાં મઢીને ઉપર લગાડી દો તો કે આ ફોટો કોનો? તો કે અરુણાબેનનો. અરુણાબેન નીકળી ગયા અને ફોટામાં તો ખાલી રૂપ મઢી અને મૂકી દીધું છે. તો આપણે જન્મમાં નથી તો મરીએ ક્યાંથી? આપણો જન્મ થયો તે કોઈએ કીધું કે મધુબાપાની ઘેરે અશોકનો જન્મ થયો? કોઈ કીધું કે હાલો મધુબાપાની ઘેરે અશોકનો જન્મ થયો, ઝાલર વગાડો? કોઈ કહે? કારણ કે એનું નામ જ નહોતું, અને એનું નામ નહોતું ને એ નામ ખરેખર આપણું નામ છે. તો એ ક્યું? આ તો ઉખાણા જેવું છું. નહોતું ઈ છે અને છે ઈ નથી. તો નથી એની માટે મહેનત કરીએ છીએ અને છે એની પાછળ દોડતા નથી. એટલે સંતો કહે છે आदम को खुदा मत कहो, आदम खुदा नहीं लेकिन खुदा के नूर से आदम जुदा नहीं. આ દમ કહેતા શ્વાસ અને આદમ કહેતા માણસ. માણસને ભગવાન કેવો હોય તો ભગવાન કહેવાય નહીં, કારણ કે માણસ જન્મે અને માણસ મરે. દમ કહેતા શ્વાસ. આ શ્વાસને કદાચ આપણે ઘણા કોઈ ઓહમ, કોઈ સોહમ કે કોઈ શ્વાસને ભગવાન બતાવે તો એનો જપ કદાચ કરીએ તો એ એક દી આ શરીર પૂરું થઈ જાય ત્યારે શ્વાસા બંધ થઈ જાય, નાડી બંધ થઈ જાય તો એને ભગવાન કહેવાતો નથી. એટલે કીધું આદમ કો ખુદા મત કહો, આદમ ખુદા નહીં. આ શ્વાસ છે ને એ રોકાઈ જાય તો ભગવાન કોઈ દી ક્યાંય રોકાય નહીં. ભગવાન તો સતત છે, સતત જાગે છે. એ તો હું તમે આવડા અમથા લાકડાના મંદિરમાં નાનો એવો ફોટો ભગવાનનો મૂકી દીધો, અવડો પિત્તળનો લાલો મૂકી દીધો કે હવે આવવાનું ટાણું થઈ ગયું છે, આવું છે અને આવવાનું કહે તો આપણે જાય? આમાં એકે હૈરા નથી હો. અમારા ભાઈ બાપા 100 વર્ષના છે ને એને કીધું હોય ને હાલો ભાઈ બાપા લેવા આવ્યા કોઈ કે હજી થોડીક વાર છે. હે, આ જીવ કેવો છે? ઈચ્છા કોઈની મરતી નથી. મન મરે માયા મરે, મરમર જાય શરીર, આશા કૃષ્ણ ન્યા મરે. કહે ગયા દાસ કબીર, સદગુરુ સંતના શરણે જાઓ ને તો સદગુરુ મરતા શીખવાડે. આની અંદર હું મરે છે? આ પાણી છે ને એ પાણીમાં ભળી જાય, તેજમાં તેજ હમાઈ જાય, આ માટીમાં માટી હમાઈ જાય અને જ્ઞાનની અંદર જ્ઞાન હમાઈ જાય, જળમાં જળ હમાઈ જાય. આ બધું 5 તત્વ છે. આકાશમાં આકાશ હમાઈ જાય. તો આપણે મરીએ કેવી રીતે? આની અંદર મરે છે તો વિકાર અને વાસના મરે છે. પણ ગુરુના શરણે ગયા પછી આમાં ઘણા મરતા નથી. સત્સંગની સભામાં બેહી આપણે કેવી રીતે બોલવું, કેવી રીતે બેહવું, કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે વાણી બોલવી એની પણ આપણને ખબર નથી. હવે આ ખબર ન હોય તો મરતા કેવા આવડશે? હે, પણ સંતો તો ઘણા ભજનમાં એમ કહે ને કે તને તો વાળા મરતાય ન આવડ્યું. તો સંતો એમ કહે છે કે એવા મરેલા મળે તો મોજું માણીએ, જ્યાં નર જોવ ત્યાં નર જીવતા. મન મરેલા મળે નહીં કોઈ, તો મરેલાની અરે મોજું માણવી હોય તો કેવી રીતે માણવી? આ તમારી નજર સામે પરમાત્મા નીકળી ગયો અને 5 તત્વનું શરીર એમને પડ્યું છે
એ બોલતોય નથી, હલતોય નથી, ખાતોય નથી, પીતોય નથી, તો તમે તો એને પ્રેમ કરતા હતા. પણ સંતો છે એ તત્વમસી છે, તત્વદર્શી છે, બ્રહ્માસ્મી છે, અહમ બ્રહ્માસ્મી. ત્યારે કે પોતાનો અહમ ઓગળી જાય અને બ્રહ્મને ઓળખી લે, બ્રહ્મ નીકળી જાય ને, એ સદગુરુ કહી શકે કે અહમ બ્રહ્માસ્મી, બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. આની અંદર બોલે ને એ સત્ય છે, એ ઈશ્વર છે, એને ભગવાન કીધો છે. પણ એ ઝાંખી જાય ને એ મૂંગો થઈ જાય, ઝાંખી જાય એ મૂંગો થઈ જાય. ઘણા તો ગુરુના બોધમાં આવે ને તો કોઈ જોવા આવતું હોય, કોઈ જાણવા આવતું હોય, કોક આવતા હોય. અને જેને આવી ગુરુના વચનને લીધી લીધા, પોતાના હૃદયની અંદર ગુરુનો શબ્દ ઉતારી દીધો, આર પાર ઉતરી ગયો કહીને ગુરુને મારી ચારડી અને ઉતરી ગઈ આર પાર, ઘાયલ કર્યું આ પાંજરું અને દેખાડી દીધો 10મો દ્વાર. કારણ કે પરમાત્મા આ ગંધારા પીંડામાં કોઈ દી રહે નહીં, પણ ભગવાન કે મારે રહેવાનું સ્થાન આ માણસ નહીં, જીવ માત્રની અંદર છે. આત્મા સ્વરૂપે ભગવાન બધાયની અંદર છે. પણ બધાય પશુ પંખીને 2 અક્ષરનું જ્ઞાન છે, કેવલ મનુષ્યને 52 અક્ષરનું જ્ઞાન છે. અને વધારાની બુદ્ધિ આપી છે, પણ એ વાપરી ક્યાં? ખાવું, પીવું, ઊંઘવું, જગતના ભોગ ભોગવવા અને મોત આવે તો એ મરી જવામાં. અશોકભાઈ સારે કોઈ આમંત્રણ દીધું, અમારી ઘેરે ભજન રાખ્યા છે, આવજો. એ કે આખો દી સણાનું ખળું લીધું, થાકી ગયા છે, ભજનમાં આવવાની નવરાય નથી. અને અમુક બેન તો એમ કે મરવાની નવરાય નથી. મરવાની નવરાય કોઈ દી લેવી પડે. મનુષ્ય દેહનો મરમ, શેર લોટને કારણે કોટી બાંધ્યા કરમ. અમે હવારમાં ઓલી ઊભી શેરી ગયા હતા, ત્યાં બે બેન કહેતા હતા ભજનમાં આવજો. એ કે અમારા મંદિરે ઘનશ્યામ મહારાજનો જન્મ કરાવવો પડે. ત્યાં સુધી ભટકે, અહીંયા જાય, ફીન આવી જાય, પણ ભગવાનની ઓળખાણ પડે નહીં. પણ કોઈ સદગુરુ સંત મળી જાય અને વૃત્તિના વેગ અળગા કરી દે, સુરતી બનાવી દે અને શબ્દની પારખ કરાવી દે, સુરતાન શબ્દનું મિલન કરાવી દે ને, પછી સદગુરુ સંત એમ કહે છે કે અહીંયા ગુરુય નથી અને ચેલાય નથી, બે એક જ બની ગયા, એક સ્વરૂપ બની ગયા. કોણ પુરુષ કોણ નારી? આ ભજનમાં કઈ પુરુષ ભજન કરી શકે અને સ્ત્રી ભજન ન કરી શકે એવું નથી. મંદિરમાં જાઓ ને તો ન્યા ના પાડે કે હનુમાનજી મંદિરમાં બેનું ને ન જવાય. આપણો જ્યારે જન્મ થાય ને ત્યારે જીવ રોતો હોય અને ઘરના સભ્ય બધા હરખાતા હોય. આપણી ઘેરે દીકરો છો, હાકર વેચે, પેંડા વેચે, ઝાલરું વગાડે, ઘેર ઘેર વધામણા આપે, પણ એ જીવ રોતો હોય. શા માટે? કે એને ભગવાન હારે કનેક્શન છૂટું પડી જાય. પણ સંતો કહે છે એસી કરની કર ચલો, તું હસો ને જગ રોય. પણ જ્યારે આ જીવનું મૃત્યુ આવે ને ત્યારે સારે કોઈ હગાવાલા ઊભા હોય, પણ કોઈ મૃત્યુ લઈ શકે, કોઈ ભાગ પાડી શકે. અને પછી મર્યા પછી પણ સત્ય છે એની તને ઓળખાણ નથી, તો ઓળખાણ કરાવવા માટે રામને વશિષ્ઠના શરણે જવું પડ્યું. અને હું રામ છું કે નહીં એની ઓળખાણ કરવી પડી. એમાં વશિષ્ઠએ આખી યોગ વશિષ્ઠ રામાયણ લખી. તો આપણને આ માનવ તન મળ્યું છે, આ યોગ મળ્યો છે, આ અવસર મળ્યો છે, તો આ અવસર આપણો એળે ન જાય. આનું મહત્વ સમજી, આનું કર્તવ્ય સમજી, જ્ઞાન જાણી સદગુરુની શાન લઈ લ્યો અને એનો ભેદ જાણી લ્યો. એટલે સંતો ભજનમાં કહે ને કે તું લઈ લે શાન સદગુરુ થે, એવો આ ભેદ શાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. હતો તું કોણ અને ક્યાંથી આવ્યો છે? આ અવસર મનુષ્ય દેહથી જ ઓળખાય છે, મનુષ્ય દેહથી જ મનાય છે. અને મનુષ્ય દેહ કરીને જ આપણે આ વેદો, શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો એનું વાંચન મનુષ્ય જ કરી શકે છે. કોઈ કબૂતર આપણી ઘેર પાળેલું હોય એની પાસે ભાગવત ખોલી અને આપજો. કારણ કે રામના નામ 4 કીધા.
સરયુના કિનારે શ્રવણ માતા પિતાને કાવડમાં નાખીને જાત્રા કરાવતો હતો. એવા વખતે માતા પિતાને તરસ લાગી, પોતાના ઘડામાં પાણી થઈ રહ્યું હતું. કાવડ નીચે મૂકી અને શ્રવણ સરયુ નદીમાં ઘડો વળવા ગયો ને, ત્યાં તો ગળ 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 અવાજ આવ્યો. દશરથને થયું કે અહીં કોઈ જંગલી પ્રાણી આવ્યું લાગે છે, અને એને શબ્દ વેધી બાણ માર્યું. ઈ બાણ શ્રવણની નાભીમાં વાગ્યું અને શ્રવણનું મૃત્યુ થતું હતું. ત્યારે શ્રવણ બોલ્યો કે હે રામ, હે રામ, હે રામ. આ ક્યાં રામ હશે બા? આપણે દશરથના દીકરાનું ભજન કરતા હોઈએ એને ઓળખવાના છે. અને કૃષ્ણ ભગવાને યુદ્ધના મેદાનમાં કીધું કે હે અર્જુન, હું જન્મતો નથી, મરતો નથી, આવતો નથી, જાતો નથી, હું નાશવત નથી, શાશ્વત છું, હું સનાતન છું. અગ્નિ બાળે નહીં, પવન સૂકવે નહીં, પાણી ભીજવે નહીં, શસ્ત્ર કાપે નહીં. ઈ કૃષ્ણ ભગવાન 120 વર્ષના થયા, પ્રાસીને પીપળે. એટલે સંતોએ કીધું એક જ પાણી, એક જ પથરા, એક નાવન કા આરા, એક મૂર્ત મેને એસી દીઠી, જેના રામ કૃષ્ણ પુજારા, ભરમે મત ભૂલોગે મારા, તમે પ્રેમેથી જોઈ લ્યો પ્યારા. પથ્થર હોય ને પથ્થર, ઈ પથ્થર હારો જોઈ શિલ્પકાર્યની ખરીદી કરી આવે. કાચો પથ્થર હોય ને ત્યારે 200 રૂપિયાનો લાવે, પણ એની ઉપર પગ મૂકી મૂકીને સીડીઓ, હથોડા, ટાંકણા મારી મારી ભગવાનની માતાજીની મૂર્તિ બનાવે. ઊભો કે નહીં આવે, સૂતો શાંત સમજે નહીં, આમાં કોને કરું પ્રણામ? ભગવાન મંદિરમાં કેટલાય વર્ષથી બેઠો છે, પણ ગોરખે કીધું ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની, શું કરે એમાં અભિમાની. તારાની એક ગોળ બનાવી અને કંકુ ચોખા ચડાવે. 1200 આ બોલે 52 તત્વથી 12 બોલે છે, અને 52 ગંજી પત્તાની રમત છે. પણ જે જોકરીઓ હોય ને એને 53મો હોય. તમારે 2 એકા આવ્યા હોય ને જોકરીઓ આવ્યો હોય ને તો એનો એકો બનાવવો હોય તો થાય, પણ ધૂળી આવી હોય તો એનો એકો બનાવવો હોય તો થાય નહીં. એટલે 52 તત્વની વાણી, 52 તત્વનો દેહ, 52 ગંજી પત્તાની રમત, પણ બોલવા વાળો 52ની બાર અને પરાની પાર છે. પણ અટાણના છોકરા મા બાપનું કેવું કયું કરશે નહીં. આગળી હોય ને એ ઈંડા મૂકે, પણ એના ઈંડા જલબે તરત ખાઈ જાય. પણ કોક ઈંડું દળી અને આઘું ખૂણે ખાસ કે વયું ગયું હોય ને તો એ ફૂટે ને એમાંથી પાછો નાગ થાય. પણ માયા માયા સૌ કહે, પણ માયા કેવી કોને? માયા ઓળખવી તો પડે ને. ઓળખ્યા વગર માયાની ખબર પડે? એમાં સિમન મહારાજ, અશોકભાઈ ને રમાબેન જેવો એક જોડકું માસી આવ્યા બનીને. કેવી રીતે? એ હાથમાં ઠેલો અને આવીને ડેલી ખકડાવી ઉઘાડી. ઈ કે તમે કોણ? રમાબેન કે ઈ કે હું માસી. એટલે કે હા, અમારા ઘરવાળાની માસી છે. બધાય માસીને જોયા, પણ આ માસીને કોઈ દી ભાડ્યા નથી. આવો આવત કેવું પડે. ખાટલો ઢાળ્યો, 2 હાર્યા, પાણી પીવરાયું, ચા આપી, ટાણું જમાડ્યા, ઘડીક વાર આરામ કરી જાઓ. સાંજે ઘરે આવશે તમારા ભાણીઓ તઈ મળજો. જો આ માસી કહી દે કે હું અજાણી છું, રાત વાસો કરવા આવીશું અને ચોરી કરવા આવીશું તો કાઢે. કાંઈ વાંધો નહીં, ખાઈ પીને ટેપા જેવા થઈને હોઈ ગયા. સાંજ પડી, વળી વાળું તૈયાર કરી, ત્યાં ઓલા ખેતરથી આવ્યા ને એટલે કે કોણ છે કે? ત્યાં રમાબેન કે માસી. તે અશોકભાઈ કે આ એના માસી છે. વળી બોલાને એમ કે એનો માસી, આને એમ કે આના માસી. ત્યાં તો એ કે કોઈ દી નહીં, આ માસીને કોઈ દી ભાડ્યા નથી. તાર બાની કેટલીક બેનું છે કે આને કોઈ દી નથી જોયા. અને એ તો બજારમાં જઈને 10 કિલો તરબૂચ લઈ આવ્યા હો. એ કે સુધારીને ફ્રીજમાં મૂકી દે, ટાઢું કરી દે, માસીને હાંસવા પડે. એક દી માસીને તરબૂચ ખવડાવ્યું, બીજે દી માસીને કોલેટી ખવડાવી, ત્રીજે ગાડીમાં બેહીને હરડી લઈ ગયા, બરફનો ગોળો ખવડાવ્યો. વળી ચોથે દી માસીને પાવભાજી ખવડાવી. રોજ નવું નવું ખવડાવે. 1 ટક બહાર લઈ જાય, રમાબેન 1 ટક લાપસી કરે, લાડવા કરે, સુરમો કરે, નવું નવું કરીને ખવડાવે. પછી એક દી
ખેતર કઈ કામ નતું ને તે આજ અશોકભાઈ કે રમાબેન ને આપણે આજ બે ભેગા થઈ અને માસીને આજ આપણે ગાડી બાંધીને બગદાણા ફરવા લઈ જવા છે. ફરવા લઈ જાય એટલે રમાબેન કે પણ આ તમારા માસી આવ્યા છે ક્યાં ગામથી અને કેટલા નંબરના માસી છે? ઈ કે મારા માસી કેવાના, આ તો તારા માસી છે. રમાબેન કે મારી માસી કેવાની? કે અરે આ 8 દીઠ્યા કે આપણે એને કેવા હાસવી છીએ, આજ તો એને ફરવા લઈ જવા હતા. આ છે કોણ? કે પણ માસી ખરેખર આને ઠગવા અને ચોરી કરવા આવ્યા હતા. અને આ ઘરમાં બે જણા વાતો કરે અને આ કાસા ઘરમાં બાજુ ઘરમાં સાંભળે ને, માસી સાંભળી ગયા. આ બે વાતો કરતા હતા ને, બિસ્તરા પોટલા બગલમાં નાખી ડેલી ઉગાડી મીઠિયું બાળી અને તતડાવ્યા વયા ગયા. આવડા બે તો બહાર નીકળીને કે ડેલી બંધ કરી ઠોકાવ. આ છે કોણ? એમ હું તમે આખી જિંદગી માયા 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 કરતા મરી જાઓ. પણ સંતો કહે છે હરિની માયા છે બળવંતી, એને કોઈ ઓળખી શકતું નથી. એ પાપી નો ઓળખી શકે અને પુણ્યશાળી ઓળખી શકે નહીં. તો માયા છે ને એ કાયા છે. આપણે કદાચ ઘર બાર પુત્ર પરિવાર છોડી દેવું અને જંગલમાં વયા જવું, 4 તહુના વાંધે આપણી આંખનો ભાળે આપણો કાન. ખાલી 4 તહુનું વેળું છે. 4 તહુ, તહુ એટલે ત્રસુ, ત્રસુનો અર્થ સૂત્ર. આપણે બાપભાઈ 4 સૂત્રની ખામી છે. હું કોણ છું? ઈશ્વર કોણ છે? જન્મ મરણ કોને નથી? અને ચોથું કોણ બોલે ને ક્યાંથી બોલે? આ 4 વાતનું અજાણ્યું છે. પણ જો કોઈ સમર્થ સદગુરુ મળે ને તો આ 4 વાતની ઓળખાણ કરાવે કે આ 5 તત્વના પીંડાની અંદર બોલે ને એ જ તું છો. પણ તારા સ્વરૂપમાં તે ભૂલી ગયો છો, તને તારી ખબર નથી અને આ સંસાર ચક્રની અંદર અટવાઈ ગયો છો. આ વંટોળિયો હોય ને વાહ, ઈ વાહ હમણાં કેવો વિખરતો ચારે કોર ફરી વળ્યો ને, હે કેવો પવન પકડ્યો તે બધાનું ખેતરનું મેદાન કરી નાખ્યું. ખેતરમાંથી વંટોળિયો સડી સડી એ આખો રોડ ને સીમ વટી વટીને ગામમાં આવ્યો. અને આવા ગૌઢા દાદા બધા બેઠા હતા, ત્યાં આવીને વંટોળિયો રાડું પાડવા માંડ્યો.